વાવાઝોડાની જે ઝડપ છે તે સતત વધતી જતી જોવા મળી રહી છે। પહેલા 8, 9, 10 અને હવે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે। જખૌ પોર્ટથી માત્ર 80 કિલોમીટર દૂર છે બિપોરજોય વાવાઝોડું। કચ્છના નલિયાથી 110 કિલોમીટર દૂર છે વાવાઝોડું। પ્રતિ કલાક 145 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે પ્રતિ કલાક 145 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને થોડીક જ વારમાં હવે જખૌ પાસે વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાની જે અસર છે તે વર્તાવાની શરૂ થઈ ગઈ છે। દેવભૂમિ દ્વારકામાં સુસવાટાભર્યા પવનની સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। તો માંડવી અને જખૌમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। જખૌ તરફ જે વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે તેના કારણે આસપાસના વિસ્તારોમાં આસપાસના જિલ્લાઓમાં અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। દેવભૂમિ દ્વારકામાં જ્યારે આપણે જોયું હતું કે પવનની જે ગતિ હતી તે સતત વધતી જોવા મળી હતી ત્યારે જામનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની સાથે સાથે સુસવાટા ભર્યા પવન ફૂંકાઈ રહ્યા છે। કચ્છના નલિયાથી 110 કિલોમીટર વાવાઝોડું દૂર છે ત્યારે એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન કોસ્ટગાર્ડ આ તમામે તમામ સેનાઓ અત્યારે હાલ તૈયાર જોવા મળી રહી છે। તો થોડી જ વારમાં જખૌ પાસે વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે। અત્યારે હાલ અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, હવે ગણતરીની મિનિટોમાં જખૌ પોર્ટ ખાતે આ વાવાઝોડું ટકરાઈ શકે છે, શું વિગતો? જી ધ્વનિ, જે ખતરો સંભવિત ખતરો હતો છેલ્લા અઠવાડિયાથી હવે ઘડી આવી ગઈ છે અને જખૌ કે નલિયાની આસપાસ લેન્ડફોલ થવાની શક્યતા હતી। જે પરિસ્થિતિ અગાઉ હતી કે કરાચી તરફ બિપોરજોય જશે, પરંતુ અત્યારની સ્થિતિએ સૌથી અલાર્મિંગ સિચ્યુએશન કચ્છ માટે છે, પશ્ચિમ કચ્છ માટે છે, જખૌ માટે છે। ટૂંક સમય પહેલા જ્યારે આપણા સહયોગી દાઉદ સમેજા હતા ત્યારે આપણે એ અસર જોઈ શકતા હતા કે કચ્છમાં શું સ્થિતિ છે, કઈ પ્રકારનો પવન ફૂંકાઈ રહ્યો છે। જે સીધા જ મેપ થ્રુ જઈશું, સમય નહીં બગાડીએ। અત્યારની જે સ્થિતિ છે 6 વાગ્યાની આસપાસ, આ તો 6:40ની સ્થિતિ છે, પણ જે ચક્રવાતની સ્પીડ જે છે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ અત્યારે દરિયામાં જે પરિસ્થિતિમાં છે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। પણ જે આઈએમડી નું લેટેસ્ટ બુલેટિન આવ્યું છે એ આઈએમડી ના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે ધ્વનિ અત્યારની પરિસ્થિતિએ સૌથી ઓછું દૂર 80 કિલોમીટર દૂર છે જખૌથી। જે આપણે આ બોર્ડર લાઈન કે રૂટ જોઈ રહ્યા છીએ, જખૌથી માત્ર 80 કિલોમીટર દૂર હોય ને અત્યારથી આ પરિસ્થિતિ અને પ્રભાવ હોય તો આપણે જાણી શકીએ છીએ કે કેટલી સ્થિતિ ખરાબ છે। 110 કિલોમીટર દૂર છે નલિયાથી, એટલે કે નલિયા અને જખૌ આ બંને જગ્યાએ સૌથી મોટો ખતરો છે। પછી માંડવી આવશે, નખત્રાણા, તમામ જગ્યાએ પશ્ચિમ કચ્છના જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ વિકટ થવાની છે, કેમ કે આ રૂટ જે છે એ લખપતથી લઈને છેક રાજસ્થાન સુધી છે। પણ જો આ જ રૂટમાં અત્યારની પરિસ્થિતિએ વાવાઝોડું જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, ગઈકાલ માટે થોડું સ્ટેબલ થયું હતું, 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું, બાદમાં 5 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે આગળ વધી રહ્યું છે। પણ એ સિવાય 130 કિલોમીટર દૂર માત્ર દ્વારકાથી છે, એટલે દ્વારકાથી લઈને જખૌ બંદર સુધી આપણે જાણીએ છીએ દ્વારકા, સલાયા, ઓખા, સચાણા, તે બાદ નવલખી બંદર, મોરબી, આ તમામ જગ્યાએ સૌથી વધુ પરિસ્થિતિ ખરાબ થશે। મુન્દ્રા, કંડલા પોર્ટની વાત કરીએ, જખૌ પોર્ટની વાત કરીએ અને જખૌ પોર્ટથી લઈને કચ્છ, પશ્ચિમ કચ્છથી લઈને ઉત્તર ગુજરાતમાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। અને આ જે ડરામણો રૂટ છે કે સતત આપણે કહી રહ્યા છીએ કે આ રૂટમાં જ્યારે એક સમય હતો કે કદાચ કરાચી તરફ ફંટાઈ જાય અથવા તો કરાચી તરફ વધુ નુકસાન થશે, પરંતુ આ રૂટ જે થોડો બદલાયો, એ રૂટ ગુજરાતમાં કચ્છની ભારત પાકિસ્તાનની બોર્ડરથી બહુ અંદર છે। કદાચ આ મેપના હિસાબથી આપણે જોઈએ તો એમ લાગે કે બહુ નજીક છે, પણ નહીં, આ ઘેરાવો કદાચ મિનિમમ 100 કિલોમીટરનો હોઈ શકે, કેમ કે કચ્છ જે છે એ ભારતનો ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને આ તમામ પરિસ્થિતિમાં રણ પણ છે, ખાડી પણ છે, દરિયો પણ છે અને ભૌગોલિક દ્રષ્ટિએ બહુ મહત્વ પણ ધરાવે છે આ કચ્છ જિલ્લો। હવે અત્યારની પરિસ્થિતિએ વિધિન 1 કે 2 કલાકમાં જે સ્થિતિ સર્જાવાની છે તેના માટે પણ તૈયારી રાખવી પડશે। અત્યારની પરિસ્થિતિ ધ્વનિ આ છે। અને બીજી વાત કે જામનગરથી લઈને દ્વારકાથી લઈને રાજકોટથી લઈને તમામ જગ્યાએ પવન પણ ફૂંકાશે। ટૂંક સમય પહેલા જ હેમ રેડિયો ઓપરેટર સાથે આપણે વાત થઈ ડોક્ટર કૌશલ જાની
કેમ કે આટલી ગતિથી અત્યારે જે હવામાનનું બુલેટિન આવ્યું કે 125 થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. હવે આ પરિસ્થિતિમાં કમ્યુનિકેશનના તમામ જે સાધનો છે એ પણ ઠપ થવાની પૂરી શક્યતા છે. એટલા માટે જ કદાચ હેમ રેડિયો સિવાય કોઈ ઓપ્શન નહીં હોય. સતત જે આપણા સહયોગી છે, જે ગ્રાઉન્ડ ઝીરો પર છે, જમીની સ્તર પર છે, એ ચાહે જખૌથી હિના હોય કે દાઉદ હોય ભુજથી અથવા માંડવીથી, એ તમામ સાથે પણ સંપર્ક કરવો થોડો અઘરો પડશે. પણ પ્રયત્ન કરીશું કે જે તારાજી અથવા તો જે સંભવિત ખતરો છે, ખતરો આવ્યા બાદની શું સ્થિતિ છે, એ જીએસટીવી દર્શકો સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરશે. ગણતરીની મિનિટોમાં જ આ વાવાઝોડું જે અતિ ગંભીર માનવામાં આવતું હતું તેના પરિણામ આવવાના શરૂ થઈ જશે, અનફોર્ચ્યુનેટલી. જી બિલકુલ, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ કે 1 કલાકથી પણ ઓછો સમયગાળો હવે બાકી રહી ગયો છે કે જ્યારે વાવાઝોડું જખૌ ખાતે ટકરાશે. અહીંયા અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે વાવાઝોડું ટકરાય તે પહેલા તાંડવ કરવાનું તો શરૂ કરી જ દીધું છે. જે રીતે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે પવનના સુસવાટા જોવા મળી રહ્યા છે, સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. દરિયામાં જે રીતે કરંટ જોવા મળી રહ્યું છે ત્યારે કદાચ આ વાવાઝોડું ગુજરાત ને ભારે પડી શકે છે. પરંતુ આ વાવાઝોડાને જવાબ આપવા માટે પણ અમારી ટીમ સજ્જ છે, કારણ કે એનડીઆરએફ, એસડીઆરએફ અને મરીન કોસ્ટગાર્ડ દ્વારા જે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે ચોક્કસ આ આફતથી બચવા માટે આપણે સક્ષમ છીએ. તો વિપર્યય તબાહી મચાવે તેવી સંભાવનાઓના કારણે રાજ્ય સરકાર સુધી તમામ એલર્ટ પર છે. કચ્છના માંડવીમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, તેમજ દરિયામાં પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. એનડીઆરએફની 17 ટીમો, એસડીઆરએફની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. તો આ સાથે જ નેવીના 4 જહાજોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આ સિવાય દરિયાકાંઠાની નજીક રહેતા 74,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્ય પર વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની જે ઝડપ છે તે 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. हमने अभी भी सिग्नल 10 मेंटेन किया हुआ है और अभी भी जो हमने जो एक्सपेक्ट किया था मॉर्निंग में जब हमारी ये बात हुई थी उस टाइम पे जो एक्सपेक्टेड विंड स्पीड थी वो 80 के आसपास थी. बट अभी इसको देख के लगता है कि आफ्टर फ्यू आवर्स मतलब मे बी 1 घंटे 2 घंटे बाद में विंड स्पीड 110 जाएगी. अब अभी स्पेशली इधर में किसी को अभी आने देने का नहीं है, हम लोगों ने गार्ड लगा दिया है. और उसके अलावा किसी भी पेड़ के नीचे या खंबे के नीचे या कोई ऐसी डेंजरस बिल्डिंग है उसके नीचे नहीं खड़ा होना है. તો વિપર્યય ચક્રવાતનું સંકટ હવે દૂર નથી. હવે કહી શકાય કે ગણતરીની મિનિટોમાં વાવાઝોડું કહી શકાય કે જખૌ પોર્ટ પર ટકરાવાનું છે. ત્યારે આસપાસના વિસ્તારોની જો વાત કરીએ તો જામનગરમાં પણ તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. જામનગરમાં વરસાદની સાથે સાથે સુસવાટા ભર્યા પવન પણ જોવા મળી રહ્યા છે. આ સંદર્ભે વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે. અર્જુન, અત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? હવે કહી શકાય કે વાવાઝોડાનું સંકટ દૂર નથી, ત્યારે જામનગરની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી લાગી રહી છે? બિલકુલ ધોની, જે રીતે હવે વાવાઝોડાનું સંકટ જ્યારે દૂર નથી ત્યારે વિપર્યયની બૂમ જે સમગ્ર ગુજરાતમાં પડી રહી છે ત્યારે તેની બૂમના ભડકારા ક્યાંક ને ક્યાંક જામનગરમાં પણ જે છે તે સાંભળવા મળી રહ્યા છે. પવનની ગતિ જે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સતત જે પળની માહિતી જે છે તે દર્શક સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે અત્યારે હાલ જે સવારથી લઈને અત્યાર સુધી જે વરસાદ ચાલુ હતો અને ત્યારબાદ અત્યારે હાલ જે પવનની ગતિ જે છે તે અત્યારે તીવ્ર બની છે. જે રીતના આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ કે જે અત્યારે ઝાડવાઓ જે વૃક્ષો છે જે અત્યારે તાંડવ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, કારણ કે જે પવનની ગતિ જે છે તે વધી છે અને અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ પણ જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે વરસાદ પણ જે છે તે વરસી શકે છે. સવારથી જે રીતના વાતાવરણમાં જે ફેરફાર આવ્યો છે અને હવે અત્યારે જે રીતે જખૌ પર થોડાક જ સમયમાં જે થોડી ગણતરીની મિનિટોમાં જ્યારે જે વાવાઝોડું જે છે તે ટકરાવા જઈ રહ્યું છે ત્યારે તેની અસર જે જામનગરમાં પણ જે છે તે જોવા મળી રહી છે. કારણ કે જે રીતના હાલ જે પવન જે છે તેની ગતિ વધી છે. તમામ જે ટીમો જે છે તે આ વખતે સૌથી સારી બાબત એ છે કે જે વાતાવરણમાં જે ફેરફાર આવ્યો છે, જે વાવાઝોડું આવ્યું છે, પરંતુ સરકારની સતર્કતા જે આ વખતે ખૂબ જ સારી અને જે ખૂબ જ સારું આયોજન જે કરવામાં આવ્યું છે તેના કારણે લોકોને ઓછામાં ઓછી હાલાકી જે છે તે ભોગવવી પડશે. કુદરતી રીતે જે અત્યારે જ્યારે વાવાઝોડું ત્યારે પસાર થશે ત્યારે જામનગરમાં પણ તેની જે ગણતરીની કલાકોમાં તેની અસર જે છે તે જોવા મળી શકે છે.
જોની આભાર અર્જુન, અમારી સાથે જોડાવા બદલ. બિલકુલ આ સંકટ એ ગુજરાતીઓની તો પરીક્ષા લેવાનું છે, પરંતુ સાથે સાથે તંત્રના આયોજનની પણ પરીક્ષા અહીંયા થવાની છે. ત્યારે જામનગરમાં અત્યારની હાલની સ્થિતિ શું છે તે જાણવાનો આપણે પ્રયત્ન કર્યો. સાથે જ આગળ વધીએ અને હવે વાત કરીએ દ્વારકાની, તો દ્વારકામાં ઓખાથી બેટ દ્વારકા તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. વાવાઝોડાની અસર થવાથી ભારે પવન સાથે ઓખાનો દરિયો ગાંડો તૂર બન્યો છે. પવનની ગતિમાં વધારો થતા બેટ દ્વારકા તરફના રસ્તાઓ પર વીજ પોલ ધરાશાયી થયા હતા. કોસ્ટલ ગાર્ડની ઓફિસની દિવાલો પણ તૂટી પડતા રસ્તો બંધ કરાયો હતો. ઓખા દરિયાના મોજા દિવાલ તોડી અને રોડ સુધી પહોંચ્યા હતા. At 14:30 hours IST in the afternoon, the cyclone Biparjoy is centered over northeast Arabian Sea, about 110 kilometers southwest of Jakhau port in Gujarat. It is a very severe cyclone storm. Its wind speed is about 120 to 130 kilometers per hour, gusting to 145 kilometers per hour. It is moving in northeast directions, and we are expecting that today, during evening and night period, it will hit the coast between Mandvi and Karachi. જખૌ પાસે ખાસ કરી અને વાવાઝોડું જ્યારે લેન્ડફોલ કરવાનું છે ત્યારે આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મોરબીની સ્થિતિ શું છે તે જાણીએ. મોરબીથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. અત્યારે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે, વાતાવરણમાં કયા પ્રકારના ફેરફાર અને તંત્રની કેવી અને કેટલી તૈયારીઓ? બિલકુલથી જે પ્રકારે વાત કરીએ તો જે બિપોરજોય વાવાઝોડું છે તેમનું સંકટ સૌરાષ્ટ્ર તરફ મંડાઈ ગયું છે અને તેમની અસર છે તે ધીરે ધીરે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારા છે ત્યાં થવા લાગી છે. થોડી વાર પહેલા જ જે મારા પાછળના દ્રશ્યો છે તે દ્રશ્યોએ વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો અને આ એ વિસ્તાર છે જે વિસ્તાર નવલખી બંદરથી માત્ર થોડા જ અંતરથી દૂર આવેલો છે અને અહીં કહી શકાય કે ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો અને હાલ પણ જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ભયંકર જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે પવનની જે સ્થિતિ છે તે સતત વધી રહી છે અને બીજી તરફ જે વરસાદી ઝાપટાઓ છે તે સતત આવી રહ્યા છે. અને અત્યારે જે પ્રકારે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠે છે અને ખાસ જે કચ્છનો જે જખૌ બંદર છે ત્યાં ગણતરીની કલાકોની અંદર જે બિપોરજોય વાવાઝોડું છે તે લેન્ડ થવાનું છે. તેની સીધી અસર છે તે મોરબી સહિત અનેક જે સૌરાષ્ટ્રની દરિયાઈ વિસ્તાર છે તે વિસ્તારની અંદર થવાની છે. તેને લઈ અને તંત્ર છે તે તંત્ર પણ ખડે પગે છે. જે એસડીઆરએફની એનડીઆરએફની ટીમ અને વહીવટી તંત્ર છે તે સતત આ જે વિસ્તારો છે તે વિસ્તારોની મોનિટરિંગ છે મોનિટરિંગ કરી રહ્યું છે અને તમામ લોકોને સુરક્ષિત જગ્યાએ છે તે ખસેડી દેવામાં આવ્યા છે. થોડી વાર પહેલા બપોર બાદ વાતાવરણની અંદર જે પલટો આવ્યો હતો તે પલટાને કારણે અનેક વિસ્તારોની અંદર ભારે પવન છે તે ફૂંકાયો હતો. જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ વીજ પોલ છે જે વૃક્ષો છે તે ધરાશયી થવાની ઘટનાઓ છે તે મોરબી જિલ્લાની અંદર સામે આવી હતી.